ગઈકાલે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જનસંમેલન યોજાયું। આ જનસંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને આ જે આખી ચર્ચાઓ છે તે જાહેર મંચ પરથી થઈ તેને લઈને શું કહી રહ્યા છે પત્રકાર જગદીશ મહેતા વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે આદિવાસી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં અલગ અલગ રાજ્યોમાંથી આદિવાસી સમાજના સંગઠનના આગેવાનો છે તે ગાડીઓના કાફલા સાથે ડેડિયાપાડા પહોંચ્યા હતા। ત્યારે આમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, મનોજ સોરઠિયા, બ્રિજરાજ સોલંકી, યુવરાજસિંહ જાડેજા સાથે આદિવાસી નેતા આનંદ પટેલ સહિતના આગેવાનો પણ આ સંમેલનમાં પહોંચ્યા હતા। ત્યારે આ મામલાને લઈને જે હુંકાર ભરવામાં આવ્યું છે તે બાબતે શું માની રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા મહાસંમેલનના અંદરની વાત કરતાં તેમણે શું કહ્યું, ધારાસભ્ય ચૈતર વસાવા હવે શું ચોકો રચવાના છે, આગામી દિવસોમાં શું રાજનીતિ કરવા જઈ રહ્યા છે તેઓ તે સાંભળો। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે। જે રીતે ગઈકાલે ડેડિયાપાડામાં સભા યોજાઈ ચૈતર વસાવાના સમર્થનમાં, એ સભામાં ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા। તો આપણે સમજીશું જગદીશભાઈ પાસેથી કે શું તેમનું કહેવું છે આ મામલામાં। સર, કઈ રીતે જોઈ રહ્યા છો, ગઈકાલે ડેડિયાપાડામાં સંમેલન યોજાયો, અલગ અલગ રાજ્યોમાંથી આદિવાસી સમાજના લોકો ત્યાં પહોંચ્યા હતા, હુંકાર ભર્યો હતો। હવે ધારાસભ્ય ચૈતર વસાવાને આ સંમેલન બાદ કોઈ રાહત તમને દેખાઈ રહી છે, મળશે? બિલકુલ નહીં। એનું કારણ એ છે કે સભાનો મુખ્ય મુદ્દો ચૈતર વસાવાને છોડાવવાનો હોવો જોઈએ, એને બદલે આદિવાસી અસ્મિતા, જળ, જંગલ અને જમીન એના રક્ષણ માટે આપણે આદિવાસી નેતા ચૈતર વસાવાને જિંદાબાદ કરવાની વાત કરવામાં આવી। પણ સભામાં 10,000 લોકો હતા ચાલુ વરસાદે। ઈશુદાનભાઈ ગઢવીએ કીધેલું કે 1 લાખ લોકો ભેગા થશે। 1 લાખની જગ્યાએ 10,000 થાય તો 10% જેવું થયું। 10%। હા, પરંતુ એમાં સંખ્યા ગૌણ છે, વરસાદ વરસતો તો અને સંખ્યા ગમે તેટલી થાય એના આધારે ચૈતર વસાવાનો છુટકારો સંભવ નહોતો। નેતાઓએ આ સભાનો પોતપોતિકા પ્રચાર કરવા માટે ઉપયોગ કર્યો। ગોપાલ ઇટાલિયાથી માંડીને ઈશુદાન ગઢવી અને કોળી સમાજના માંધાતાના નેતા જે આવ્યા હતા, આમ આદમી પાર્ટીના યુવા અગ્રણી બ્રિજરાજ સોલંકી, હા, બ્રિજરાજસિંહ સોલંકી અને પછી યુવરાજસિંહ જાડેજા। બરાબર। એમાં ના નહીં, પરંતુ જે વાતને લઈને આંદોલન થયેલું અથવા તો સભા મળી હતી કે સપોર્ટમાં રહ્યા હતા કે ભાઈ ચૈતર વસાવાનો છુટકારો કઈ રીતે થાય, એ ગૌણ વસ્તુ બની ગઈ। અને આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા લડે છે એટલે આદિવાસીઓની અસ્મિતા એને લઈને મોટી મોટી બધી વાતો થઈ। મેં ફેઝલજી તમારી આજ નવજીવન ચેનલમાં વાત કરી હતી કે ચૈતરભાઈ વસાવા હવે આદિવાસી અસ્મિતાના નામે હવે પોતીકી રાજનીતિને વધુ વ્યાપક બનાવવાની કોશિશ કરશે। બરાબર। આ સભામાં ચૈતરભાઈ તો નહોતા કારણ કે જેલમાં હતા, પરંતુ એ જ ઘડીએ ને એ જ દિવસે એમના ધર્મપત્ની શકુંતલાબેન વર્ષના દીકરા સાથે જામીન મળી ગયા। હાલાકી દીકરાનો કોઈ દોષ નહોતો, પરંતુ નાનું બાળ હોવાથી એને માતાની સાથે રહેવું જરૂરી છે એમ માનીને જેલમાં જવું પડ્યું હતું। એટલે ઘણી વખત ટીકાકારો એમ કે છે કે ભાઈ 17 વર્ષના બાળકને એમ કે શું વાંક હતો કે એને જેલમાં નાખ્યો। ભાઈ, એનો કોઈ વાંક નતો, ઉલટાનું એને માતાની સાથે જેલમાં ન રાખે તો સજા આપી કહેવાય, કારણ કે આવડા નાના બાળકને એની માતાની હૂંફ અને એનું ધામણની જરૂર હોય છે। બિલકુલ। એટલે એમાં તો સરકારે કઈ ખોટું નતું કર્યું, પણ રાજકારણીઓ જે છે એ સંવેદનશીલ મુદ્દા બનાવવા માટે આવી બધી વાતો
કરતા હોય છે અને ઈ એનો અધિકાર છે અથવા તો એનું ઈ આઈડિયોલોજી હોય છે. એકંદરે સભા આમ જુઓ તો, પરંતુ સભા સફળ રહી, લોકોએ સભા જે છે ગુંજતી રહી અને બધાએ પછી આદિવાસી અસ્મિતાના નામે પછી બધા વિખેરાણા. એટલે સરવાળે એની રીતે સભા સફળ રહી, પરંતુ જે પડઘો પડવો જોઈએ રાજ્યભરમાં એ પડવાને બદલે આપણે જે ચર્ચા કરી હતી એ મુદ્દાની વાત વધુ થઈ, આદિવાસીઓનું અલગ પ્રદેશ. જી સર, તો હવે આગળનું સમીકરણ આ સભા પછી તમારા મતે શું કહી રહ્યું છે? શું સ્થિતિ નિર્માણ પામવાની છે? અમે ત્યાંના જે આદિવાસી લોકો હતા તેમની સાથે વાતચીત કરી તો એમનું કહેવું છે કે ચૈતર વસાવા ક્યારેય ભાજપમાં નહીં જોડાય, ગેરંટીઓ આપતા ત્યાં જોવા મળ્યા લોકો. સાહેબ, એ તો મેં પણ આપને કીધેલું છે કે ડાયરેક્ટ ચૈતર વસાવા નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં. આદિવાસીઓના અલગ પ્રદેશ એ જેટલા આદિવાસી નેતા છે, કેવળ આમ આદમી નહીં, કોંગ્રેસ, ભાજપ, અપક્ષ કે આદિવાસી જેટલા લોકો છે એ બધાના નેતાઓ હવે આદિવાસી પટ્ટામાં આદિવાસીઓના અસ્તિત્વના નામે ચૂંટણીમાં ઝંપલાવશે. પોતીકું કોઈ નવું મંડળ, નવો પક્ષ, નવી સમિતિ જે રચે તે, અને જીતા પછી જેવી જીતાય પછી ખબર પડે કેટલી બેઠકોમાં એને વિજય મળ્યો છે કે શું. માની 15 બેઠક એ જીતી જાય અને સરકારે પણ એની વાત માનવી પડે, પણ ન કરે નારાયણ. અને હમણાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બન્યું એવી રીતે આમ આદમી પાર્ટીને થોડીક આંશિક જ સફળતા મળી. એવી રીતે જો ચૈતર વસાવાને 2-5 બેઠક માન મળે અથવા તો ન મળે તો પછી આખું રાજકારણ પલટાઈ જાય. એટલે અત્યારે શું થશે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? સોરી, નહીં. ભારતીય જનતા પાર્ટીમાં જો ચૈતર વસાવા અત્યારે જોડાય તો એનું જે હિરોઇઝમ જે છે આદિવાસીઓમાં એ ખતમ થઈ જાય. એને સરેન્ડર કર્યું ગણાય, એ કદાપી કરે નહીં. અત્યારે જનતામાં એનો જુવાળે છે, સમર્થને છે, એટલે એ લોકનાયક તરીકે પોતાની છબી બરકરાર રાખવા લડી લેશે. યા તો આમ આદમી પાર્ટીમાંથી જ આદિવાસીઓના નામે લડે તોય વાંધો નહીં, પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જેટલા લોકો અટકળ કરે છે અત્યારે તો વહેલું ગણાય, પણ નજીકના ભવિષ્યમાં જોડાય એવું હું નથી માનતો. જી સર, મારો છેલ્લો પ્રશ્ન, ધારાસભ્ય પદ રદ માટેની જે પ્રક્રિયા છે તે વિધાનસભામાં મામલો પહોંચી ચૂક્યો છે, તો ભારતીય જનતા પાર્ટી વેઇટ એન્ડ વોચ કરતી જોવા મળી રહી છે. તો શું કારણ તમે માનો છો આ બાબતને લઈને? શું બેકફાયર થાય ભાજપને એવું લાગે છે, ડર ક્યાંક ને ક્યાંક? કારણ તો રાજકારણ જ છે ફૈઝલભાઈ. તમે જુઓ, જે દિવસે ચૈતર વસાવાના સમર્થનમાં રેલી હતી દેડિયાપાડામાં, એ જ દિવસે એમના ધર્મપત્ની શકુંતલાબેન ને પણ જામીન આપવામાં આવી દીધા સરકારે. ભલે આપ્યા કોર્ટે, પણ સરકારે ઢીલી નીતિ અપનાવી એટલે એને જામીન મળી ગયા. બરાબર? એટલે એક પહેલ સરકારે કરી. બીજું, અત્યારે ધારાસભ્ય પદ એ જે છે એ સ્પીકરના હાથમાં છે. તો સ્પીકર હું આમ તો 1 ને 1 2 જેવી વાત છે. જો એમ ખબર પડે કે ચૈતર વસાવા ન ભૂતો ન ભવિષ્યથી ભવિષ્યમાં ક્યારે ભારતીય જનતા પાર્ટીને સીધી કે આડકતરી રીતે મદદ કરે એમ નથી, તો ઓન ધ સ્પોટ એનું સભ્યપદ રદ કરી નાખે. અત્યારે જે છે ટાઈમ પાસિંગ જોબ જેવું, એ જો અને તો અને થોભો અને વિચારો, હા, રાહ જુઓ, એના જેવું છે. કે એટલે ટૂંકમાં અંડરગ્રાઉન્ડ બધું રાજકારણ, રાજનીતિ ચાલી રહી હોય કે ભાઈ તમે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપી શકો, આદિવાસીઓના નામે લડો, નવી સમિતિ બનાવો, આમ આદમીમાંથી નીકળી જાઓ, અને પછી તમે જ્યારે જીતી જાઓ કે જે રિઝલ્ટ આવે પછી તમે સપોર્ટ આપવો હોય તો સપોર્ટ આપજો, ને ભળવું હોય તો ભળી જાજો. પણ હમણાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આદિવાસીઓના આટલા જુવાળ જોયા પછી ચૈતર વસાવાની સામે કોઈ કડક એક્શન નહીં લે. અને
એનું ધારાસભ્ય પદ રદ કરવું કે ન કરવું એ વેઇટ એન્ડ વોચ જે છે એ અંદર ખાને ચાલી રહેલી રાજનીતિ છે કે ભવિષ્યમાં તમે શું કરી શકો. એટલે હાલ તુરંત મેં કીધું તેમ બંને લોકો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ થોભો અને રાહ જુઓ એવી નીતિ અપનાવી રહ્યા છે. સર, આમ જોઈએ તો આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય, તેમણે આદિવાસી સમાજ વચ્ચે કાલે ભાષણ કર્યું, પરંતુ જ્યારે ચૈતર વસાવા આદિવાસી રાજનીતિ કરે છે, ભીલ પ્રદેશની માંગ કરે છે, ત્યારે આ નેતાઓ તેમના જ પાર્ટીના સહમત નથી. તો આ બાબતને કઈ રીતે જુઓ છો? એક તરફ સમર્થને છે અને બીજી તરફ સહમતે નહીં. જુઓ, કોંગ્રેસના અનંત પટેલ વાસંદાના ધારાસભ્ય કોંગ્રેસના એને ટેકો તો આપ્યો. તમે વિચાર કરો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું રાજકીય ગઠબંધન ક્યાંય નથી. છતાં એને કીધું કે ભાઈ આદિવાસી નેતા છે અને સરકાર એને હેરાન કરે છે તો આદિવાસી તરીકે મારે ટેકો આપો. એનો અર્થ મેં તમને કીધું એ જ રાજકારણ રચાઈ રહ્યું છે ધરી કે હવે આદિવાસી બેલ્ટના જેટલા પણ નેતાઓ છે એ પછી કોઈ પણ પક્ષના હોય, હવે એ પક્ષમાંથી પક્ષની વિચારધારાને એક કોર મૂકી આદિવાસીઓના નામે પોતાની રાજનીતિ ચમકાવવામાં વ્યસ્ત રહેશે. એટલે અને અત્યારે જો આદિવાસીઓના અલગ પ્રદેશનો વિરોધ કોઈ પણ કરે, ગોપાલ ઇટાલિયા કરે યા ઈશુદાન ગઢવી કરે, તો પણ એ લોકોને બહુ ભારે પડે. એટલે એને અત્યારે કાંઈ મગનું નામ મર્યું પાડ્યા વગર ચૈતરભાઈ જિંદાબાદ, ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમારે સાથે, એવી બધી વાતો કરી. પણ ગોપાલ ઇટાલિયા કે ઈશુદાનભાઈ એને અલગ આદિવાસી એટલે કે ભીલ પ્રદેશની લેશ માત્ર વાત ન કરી. અને જે વાત હું તમને ઘણી વખત ડિબેટમાં બોલી ચૂક્યો છું કે ભવિષ્યમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટીથી અગર અલગ થશે તો એ આ અલગ ભીલ પ્રદેશના નામે થશે. અને અલગ નહીં થાય તો આમ આદમી પાર્ટી એને કહેશે કે તમે આમ આદમી પાર્ટીના એજન્ડા કરતા પણ તમે આદિવાસીઓના એજન્ડા ઉપર લડો અને બધા ઉમેદવાર ઉભા રાખો તો પણ કાંઈ અમને વાંધો નથી. એ અત્યારે ટેકો ના આપે. ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન કે કેજરીવાલ કે અલગ ભિલિસ્તાનની વાત ન કરે, પણ એમ કે એના નામે તમે જેટલા ધારાસભ્યોની ટિકિટ ન્યા ઊભી રાખે, ઉમરગાંવથી અંબાજી સુધીનો જે પટ્ટો છે ધારાસભાનો, એમાં જેટલી બેઠકો છે એમાં 100% આદિવાસીઓના નામે જો ચૂંટણીમાં ચૈતર વસાવા કોઈની ઉપર હાથ મૂકીને ઉભા રખાવે તો મોટા ભાગેની જીતની સંભાવના વધી જાય. એ જોતા જો ખરેખર એ પરિણામમાં પરિણમે, અત્યારે જે લોક જુવાળ છે એ પરિણામમાં પરિણમે તો આમ આદમી પાર્ટીની પણ તાકાત વધી જાય ને. કારણ કે અત્યારે 2-5 ધારાસભ્યો છે, પછી આદિવાસીઓના નામે ધારો કે 10 બીજા ચૂંટાય તો 15-20 થઈ જાય ને. તો 10-15 ધારાસભ્યો એ કઈ સામાન્ય સંખ્યા ન ગણાય. એટલે અત્યારે કોઈ મગનું નામ મરી પાડ્યા વગર ચૈતર વસાવાને એની રીતે લડવા દે છે અને આમ આદમી પાર્ટી ન છોડે એના માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાના વખાણ કરે છે. જી બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર સર, તમે જોડાયા અને આ મુદ્દે ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપી. જે આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેમણે આજે ગઈકાલે સંમેલન મળ્યું હતું તેને લઈને સંપૂર્ણ એનાલિસિસ કર્યું છે અને કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પર જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે નહીં જોડાય, પણ તેઓ ભીલ પ્રદેશની રાજનીતિ છે તેને વધુ મજબૂત કરવાના છે. જે માંગ રહી છે આદિવાસી સમાજની તેને વધુ વેગ આપવાના છે આગામી દિવસોમાં. પરંતુ તેમની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ રહે છે કે કેમ તે જોવું રહ્યું. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.